જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. પ્રીતમદાસનું કીર્તન સાંભળ્યું કે સંગત તેને શું કરે. પ્રીતમદાસ બહુ મોટા સારા કવિ થઈ ગયા છે અને બહુ સુંદર વાત આપણને કરે છે કે આપણે સત્સંગમાં આવતા હોય, બેસતા હોય, બધું જ કરતા હોય, પણ પાછા સત્સંગની વાતો સાંભળી અહીંયા પણ બહુ સારી રીતે કહો, વાહ વાહ, બહુ સરસ કથા થઈ, સરસ વાતો થઈ, પછી પાછો ભવાઈ જોવા જાય, અહીંથી ઉઠીને સીધો ત્યાં જ જાય અને ત્યાં ભવાઈ રમતા હોય એટલે એમાં પાછો વાહ વાહ થવા દો, બોનસ મોલ બધી પૈસા નાખે અને પછી પાછો બોલે કે હું તો સત્સંગમાં ગયો હતો પણ કાંઈ નહીં. હવે એને પછી સત્સંગ શું કરે? અહીંથી ગયો ને મોઢું ત્યાં નાખ્યું પાછું, એટલે એનાથી કંઈ એને લાભ થાય ખરો? કોઈ દાડો થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. સત્સંગનું સેવન જો કરે બરાબર, પછી બીજું ન કરે તો પણ આ તો કુસંગમાં જઈને બેઠો કે અહીંયા બધી વાતો આપણે થઈ હોય કે ભાઈ કોઈ જાતનું વ્યસન કરવું નહીં ને બધી વાત સાંભળે કે બા વાત તો સારી છે, પણ બહારમાં જઈને બેઠો પાછો બરાબર, બહાર પીવાતો હોય ત્યાં જેવો, જુગાર ના રમવો એ બધી વાત તો ખરી સાંભળે, મનમાં લાગે સારી બધો, પણ પાછો જાય બિંગોમાં, ત્યાં જઈને બેસે. પછી બિંગો જાય એટલે શું થાય? ઘરનું ગોપીચંદ નહીં જાય. પછી એમ કે સત્સંગનો અભાવ, કે મને ત્યાં જયો તો પણ કાંઈ મને મજા ના આવી. પણ મજા ક્યાંથી આવે? ત્યાં જઈને તું છે જે કરવાનું છે. અમૃતનું પાન કર્યું હોય પછી ઝેર ખાઈએ તો મરીએ જ કે બીજું કંઈ મરવાનું જ છે. એટલે કુસંગ જે વસ્તુ છે એ બહુ ખરાબ છે. ભલા જેમ કહ્યું છે કે કરત કુસંગ ચહત કુશળ એ બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્રનો કે રાવણ વશો પડ્યો છે. હમણાં લખી છે વાત કે કુસંગ કરવાથી કેવું થાય છે, એ આખું એક આ વાત છે કે કરત કુસંગ, કુસંગ કરે છે, રાત દિવસ કુસંગીઓ સાથે બેસે, ઉઠે, બધી વાતો જીતો કરતો હોય. હવે માણસો સાથે બેસે, એ લોકોનું પડાઈ લેતો હોય, લોકોનું જૂઠું કરતો હોય, બનાવટ કરતો હોય, ધર્મ કરતો હોય, બીજું ત્રીજું કરતો હોય. હવે એની પાસે રાત દિવસ બેસે અને પછી કહે છે મને આમ છે ને તેમ છે, બધી વાત કરે. એમાં કેમ ન રહે? એમાં સારું રહે જ નહીં. કારણ પેલી વાતો સાંભળી છે એટલે મગજ આપણે એવું છે, એટલે સારું પણ ખોટું દેખાય ને સારી વસ્તુ પણ ખરાબ દેખાય. તો અહીંયા કહે છે કરત કુસંગ ને ચહત કુશળ. પછી કે હું તો મને આ બધું કેમ નથી સમજાતું, મને કેમ આ કુશળતા કે હું બધું સારું થતો નથી, કેમ સારું બનતો નથી. પણ ક્યાંથી તું જાય છે ત્યાં જેથી નથી બગડવાનું છે એમાં તું પડ્યો રહેજે, તો એથી આપણો મહિમા પણ ઘટી જાય છે. તો મહિમા ઘટ્યો સમુદ્રનો કે રાવણ જેવો માણસ એની બાળખે રહ્યો. સમુદ્ર લંકામાં તો સમુદ્ર જોડે જ હતો ને. હવે સમુદ્ર કેટલો બધો અઘાત છે, એનું તો ગહન અંદર કેટલું ઊંડું છે એટલું આપણે ખબર ના પડે. એની વિશાળતા પણ એટલી બધી જબરદસ્ત. એમાં ભગવાન રામચંદ્ર ભગવાને વાનરોની સાથે જઈને પાર બાંધી દીધી. ભગવાને પાર બાંધી, જે સમુદ્રની પાર બાંધી ન શકાય. અત્યારે તો સાધનો છે આપણે જાણીએ છીએ, પણ તે ઘડી તેમાં કોઈ સાધન જ ન હોય. એટલે એનો મહિમા એટલો બધો છે કે એને બાંધી જ શકાય નહીં. એની પાળ બાંધીને એની અંદર જવું હોય તો જઈ શકાય નહીં. એવો જે સમુદ્રનો મહિમા હતો એ રાવણ પાડસમાં વખત ઘટી ગયો બિચારા, કે પાળ બંધાઈ ગઈ. માણસ એના ઉપર ચાલ્યા ગયા. 400 ગૌનું અંતર હતું ને, 400 ગૌનું અંતર બાંધી દીધું. લ્યો, એનું કારણ શું? કે રાવણ કુસંગી એવો માણસ હતો. એને કુસંગી સાથે, કે આમ તો બધો વિદ્વાન ને ભણેલો બધું જ હતું, પણ સીતા સામે ખરાબ દ્રષ્ટિ કરી, એટલું જ. પારકી સ્ત્રી સાથે એવી ખરાબ દ્રષ્ટિ કરી, એ મોહ એને લઈને એ કુસંગ. એ રીતે બધી રીતના એ આમ ભલે એની બુદ્ધિ બીજું ત્રીજું ગણીએ, પણ આમ માણસ એ હતો તો એને બુદ્ધિશાળી પણ ના કહ્યો. એને કોઈ શાસ્ત્રમાં બુદ્ધિશાળી ન કહ્યો. હતો તો બધો બુદ્ધિશાળી, રાજ ચાલતો, ત્રિલોકીનો રાજા, ત્રિલોકીની અંદર બધી વ્યવસ્થા સારી કરી શકે એવી તેની બુદ્ધિ હતી. એને બુદ્ધિવાળો કહ્યો નહીં. હનુમાનજીને બુદ્ધિવાળા કહ્યા. હનુમાનજીને કહ્યા બુદ્ધિ મતામ વરિષ્ઠમ,
કે બુદ્ધિવાળા જેટલા જગતમાં છે એમાં એ શ્રેષ્ઠ. અત્યારે દુનિયામાં જેટલા બુદ્ધિશાળી ગણાય છે ટોપમાં ટોપ, આપણા સ્વામી કહે 10% બુદ્ધિવાળા છે આ દુનિયામાં, પણ 10માં આગળ વધી ગયા હનુમાનજી. કે એનાથી વધારે બુદ્ધિમત્તા જેટલા બુદ્ધિશાળી માણસો એમાં છે તો વાનર જ્ઞાતિ. એમાં શું બુદ્ધિ? વાનરમાં કંઈ બુદ્ધિ ગણાય? કશી જ બુદ્ધિ નહીં. પેલો તો બનેલો હતો વેદને બધા કેટલી જાતની બુદ્ધિ એની પાસે હતી, પણ એને બુદ્ધિવાળો ન કહ્યો, પણ રામાયણમાં હનુમાનજીને બુદ્ધિવાળા કહ્યા. બુદ્ધિમત્તામાં વરિષ્ઠ, બુદ્ધિવાળામાં શ્રેષ્ઠ સાથી ભગવાન રામને ઓળખાણ સેવા કરી. બસ આ એટલો જ મોટો ગુણ. આટલી જ એમની એ ભક્તિ, અને એનાથી ભગવાન રાજી થઈ ગયા આ બુદ્ધિવાળા. એટલે જગતમાં બુદ્ધિવાળા આપણે બધા છે, પણ ભગવાનને સંતને જ્યાંથી ઓળખ્યા નથી એ બુદ્ધિ કંઈ કામ આવતી નથી. શ્રીજી મહારાજે કહ્યું કે નાથ ભક્ત બુદ્ધિવાળા અને દિવાનજી મૂરખ. વડોદરાના દિવાન હતા, બહુ જ સારા બુદ્ધિવાળા હતા. સિંધિયા, હોલકર ને ગાયકવાડ 3 સ્ટેટની દિવાનગીરી કરે. બધી વ્યવસ્થા બરાબર, વ્યવસ્થા અને કાયદાનું એટલું બધું વ્યવસ્થિતનું તંત્ર, કોઈ પ્રજાને દુઃખ નહીં, તમામ જાતની સુવિધાઓ બધી મળી જાય, ગમે કોઈને મુશ્કેલી ના પડે એવું આખું તંત્ર વ્યવસ્થિત ચલાવતો. એટલી બુદ્ધિશાળી હતો. પણ ભગવાન શ્રીજી મહારાજ સયાજીરાવ ગાયકવાડે જ્યારે પોતે આમંત્રણ આપ્યું, મહારાજને તેડાવ્યા, અને એ રીતે જ્યારે આમંત્રણ મહારાજ સ્વીકારીને જાય છે ત્યારે એના મનમાં એક ભ્રાંતિ થઈ ગઈ. કારણ કે એને એ હતું કે આ સ્વામિનારાયણ છે એ ખોટા છે. એક તો બ્રાહ્મણ નથી, પોતાને બ્રાહ્મણ કહેવડાવે છે, યજ્ઞો કરે છે, કરાવે છે, આ બધું ખોટું છે. અને આ પ્રમાણે એમની પાસે કાઠી દરબારો રાખે છે. કાઠી દરબારો તો પેલા ભાલા તરવા બધું રાખતા, એટલે ગાયકવાડ સમજતા નથી, અને એ બધા લઈને આવશે ને ગાયકવાડનું રાજ લઈ લે છે, અને ગાયકવાડને હાવ છીનભીન કરી નાખશે. એટલે એને થયું કે મારે પકડીને જેલમાં નાખી દેવા, સ્વામિનારાયણ ભગવાન આવે એટલે જેલમાં પૂરી દેવા. બસ આ ધ્યેય. હવે સયાજીરાવ ગાયકવાડને મહિમા કે ભગવાન સ્વામિનારાયણ મારે ત્યાં પધારે ને મારું કલ્યાણ થાય, અને હજારો જે મારી પ્રજા છે એને એના દર્શન થાય તો એનું પણ સારું થાય. એની ભાવના એવી કે ભગવાન છે, શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, તો એનાથી એને એવો મહિમા હતો. પેલાને માણસ દેખાતા હતા, એક દુશ્મન તરીકે દેખતા હતા, કે એક સામાન્ય વ્યક્તિ તરીકે, આગળ લૂંટારા તરીકે, કાં તો લોકોનું પડાઈ લાવ એવું સમજતો હતો. તો એનાથી એને કંઈ લાભ થયો નહીં. બુદ્ધિશાળી હતો, પણ જો જે ઓળખવાનું ના ઓળખી શક્યો એમાં બુદ્ધિ કામ આવી નહીં. તો મહારાજે કહ્યું કે આ નાથ ભક્ત સામાન્ય માણસ હતા, હરિભક્ત હતા, શાક બકાલું વેચે, 4-8 આના કરે ને સાંજે 8 આના રૂપિયો નફો મળે, એમાંથી એનો ઘર વ્યવહાર ચાલે. આવા સામાન્ય હતા. પણ એને મહારાજે વખાણ્યા કરે કે એને જેમ હનુમાનજીએ ભગવાન રામને ઓળખ્યા ને સેવા કરી, તેને બુદ્ધિવાળા કહ્યા. એમ મહારાજે આ ભક્તને બુદ્ધિવાળા એટલા માટે કહ્યા કે એને ભગવાનને ઓળખ્યા, ભગવાનની સેવા કરીને ભક્તિ કરી, એટલે બુદ્ધિવાળા. એટલે બુદ્ધિ એની કોણ છે કે જે પોતાના આત્માના કલ્યાણને માર્ગે ચાલે એ બુદ્ધિવાળો આ જગતની અંદર. પછી વ્યવહારિક બુદ્ધિ તો દરેકને છે જ, ભણ્યા જ ગણ્યા છે એટલે દરેક જાતનો વ્યવહાર આવડે, બધું કામકાજ આવડે, બીજું બધું છે, કરવાનું છે ને એની છે. પણ આપણે જે આ દુનિયામાં મનુષ્ય શરીર મળ્યો છે એનો લાભ શું છે એ જ્યાં સુધી સમજાયું નહીં તો એ બુદ્ધિ નકામી થઈ ગઈ. પછી વ્યવહાર કરીને પછી સ્વામી સંસારનું કાર્ય કરી અને પાછું આપણું ચક્રમાં ચાલ્યા ગયા. તેના થકી આપણે શ્રેય કે મુક્તિ નથી સમજ્યા એ વસ્તુની અંદર છે. તો એ એટલા માટે આ જગતની અંદર આપણે જો એ વસ્તુ ઓળખવા માટે કુસંગમાં જો આપણે બેસતા હોય તો ઓળખાય એવું છે જ નહીં. કુસંગથી દૂર રહીએ તો જ આ વસ્તુ ઓળખાય એવા છે, તે વિષય ઓળખાય નહીં. કે જેના થકી આપણું શ્રેય છે એના તરફ આપણને અભાવ થાય, એના તરફ આપણે અરુચિ થઈ જાય. હવે આપણે આ રીતે છે કે માણસ છે એને જ્યારે કંઈક મંદવાડ આવી ગયો અને પછી લાંબો મંદવાડ થયો, પછી એને ખાવાની અરુચિ થઈ ગઈ, પછી કઈ જાતનું ભોજન ખાવાની રુચિ જ ના થાય. અગર એનો અભાવ થઈ ગયો, એટલે કે અભાવ થયો કે મને અભાવ થયો કે મને ખાવાનું ભાવતું નથી, અરુચિ થઈ જાય. કેટલી દિવસે એવું બધું થાય છે ને. મને પણ થયું હતું, ઓપરેશન થયા પછી કેટલા દાડા 1 મહિના લગીને તો પેલું હું ખાવાની રુચિ જ ના થાય, બેસીએ ભોજન ઉપરને અરુચિ એવું લાગે. એટલે શું કંઈક ભાવે જ નહીં, દેખીએ એટલે કંઈક રુચિ મનમાંથી જ રુચિ ના થાય અને એવું બધું લાગે. એટલે દરેકને આ તો કહેવાનું છે મંદવાડમાં આવું થઈ જાય. પણ એને લાંબો મંદવાડ થાય અને પછી જો અભાવ થઈ ગયો બરાબર, તો પછી જાણો કે આ ભાઈ 2-5 દાડામાં ઉપડી જશે.
2-15 દાડા જવાના છો કે ખાવાનું બંધ થઈ ગયું છે, પાણી પીવાનું બંધ થયું, કે જેને લઈને આપણું શરીર ટકે છે. આ દુનિયામાં કળિયુગમાં અન્ન સમા પ્રાણ ગયા. અન્ન છે ખાઈએ તો જ આપણું શરીર રહે. અન્ન સમા પ્રાણ ગયા, એ સિવાય આપણે રહી ના જ કહીએ ભૂખે પછી જવાના છીએ, એ ઉપડી જ જવાના છે, હકીકત વસ્તુ. એટલે કળિયુગમાં લાંબુ આપણે શું અન્ન છે એ ખાઈએ તો શરીર આપણું ટકે, બગી ટકે નહીં. એમ સ્વામી કહે છે કે આપણા જીવનની અંદર આપણા જીવનનું જે આખું જે ધ્યેય લક્ષ્યમાં શું છે કે ભગવાન સંત મળે અને એ જો આપણે એના સેવા કરીએ, ભક્તિ તો કલ્યાણ થાય. પણ એને વિશે જો અભાવ હોય, ભલે જિંદગી આખી જીવ્યા, સારી રીતે જીવ્યા, બધું ખાધું પીધું, મોજ શોખને એસારામ કર્યા, પણ જેના થકી શ્રેય છે એના તરફ અભાવ છે, અરુચિ છે, તો એનું કલ્યાણ કોઈ થાય નહીં. કારણ અરુચિ થઈ ગઈ છે એના તરફ, એટલે મરવાની જ વસ્તુ થઈ ને. જેનાથી શ્રેય છે એના તરફ અરુચિ થઈ ગઈ. એમ સ્વામી કહે છે બેસવાની ડાળ કાપે, કે ડાળ જેની ઉપર બેઠો છે એનાથી શાંતિથી એના પર બેસી રહીને બધો મજા કરતો, એ ડાળને કાપવા માંડ્યો. અને કાપ્યો એટલે પછી શું થયું? પડ્યો એઠો, અને એઠો પડ્યાની સાથે પ્રાણ ઉડી ગયા. એટલે બેસવાની ડાળ સારી હતી, એને સુખવાળી હતી, એને કાપી નાખી. એમ માનસ માત્ર છે કે જેના થકી કલ્યાણ છે, એના થકી એમાં અભાવ આવે, એની અરુચિ થાય, એના પછી દ્રોહ થાય, એના વિશેની મન આપજે બુદ્ધિ થાય, તો પછી આપણે પડવાના છે બીજું. એટલે જીવનની અંદર બધું કર્યું, પણ આ જે મુખ્ય મોક્ષનો માર્ગ, કલ્યાણનો માર્ગ, એમાંથી પડ્યો એટલે વળી પાછું એ થઈ જાય. એમ દેશવાનું છે કે જે બારનેથી બંધ છૂટીએ તે બંધન કરીએ બારનું, જેને આધારે જીવીએ તેનું તે ન કરીએ મારનું. કે જે ઘરમાંથી નીકળવું છે બારું, જે બારનેથી આપણે નીકળવાનું છે, આપણા મકાન છે એ બારનેથી તે નીકળવાનું એક બાર છે, ત્યાંથી જ નીકળી શકાય. પણ હવે એ બારનાને આપણે બરાબર રીતના લોક કરી દીધો, બરાબર ફિટ કરી દીધું. બીજે કંઈ જવાનું નથી, એક જ ઠેકાણેથી દરવાજે નીકળવાનું છે. હવે એવું જે બાયનું છે એ બરાબર લોક કર્યું, અને બધી ખંભાથી તારું 2, 4, 5 કડો ચડે, બધું બરાબર ફિટ કર્યું કે નીકળી જ ના શકાય. હવે એ માણસ ક્યાંથી પછી બહાર નીકળી શકે? જ્યાંથી નીકળવું છે એને એવું બધું ફિટ કરી દીધું, એટલે કોઈ નીકળવાની બીજી બારી જ નથી. કારણ કે જગતમાં, માયામાં બીજી તો બારી છે નહીં. આ જગત એક આપણું ઘર છે. હવે એ જગતની અંદર આપણે પૂરાઈ ગયા છે. હવે એને નીકળવાના માટેનો જો કોઈ દ્વાર હોય તો ભગવાન કે સંત પ્રથમ 54માં પણ મહારાજે કહ્યું ને કે મોક્ષનો દ્વાર ઉઘાડું કેમ થાય. પ્રથમ 54માં મહારાજે કહ્યું કે નવયોગેશ્વર અને જનક રાજા એ બેને સંવાદ થયો, ભાગવતનો પ્રસંગ છે. અને એ રીતે પ્રશ્ન ત્યાં આગળ પૂછ્યો જનક રાજાએ કે આ એકાંતિક એટલે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, એ પ્રશ્ન ત્યાં પૂછ્યો છે ત્યાં ભાગવતની અંદર. એ મહારાજ આધાર લઈ અને અહીંયા સંતો એમને પ્રશ્ન પૂછે છે કે ભાગવત ધર્મ એટલે આપણા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, પરોપકાર, આ ધર્મ ભાગવત ધર્મ છે. ભગવાન સંબંધી, ભગવાનના કલ્યાણકારી ગુણો બધા છે, એ ભાગવત ધર્મ. તો એ ગુણો આપણી અંદર કેમ આવે અને આપણો મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, આપણો મોહ કેમ ટળે, મમતા કેમ ટળે, આસક્તિ કેમ ટળે, મુક્તિ કેમ થાય, એનો પ્રશ્ન પૂછ્યો છે. તો ત્યાં આગળ પણ મહારાજે એ વાત બતાવી કે જેની અંદર કલ્યાણકારી ગુણ છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, એવા પુરુષને વિશે જો આત્મબુદ્ધિ કરે, હેત કરે, પ્રીતિ કરે, એ કેમ કરે તો ભાગવત ધર્મનું પોષણ થાય. આપણી અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ ન હોય તો પણ આવે, એનું સેવન કરે, એ કેમ પણ કરે તો. કારણ કે છોડ આપણે ઉછેરવો હોય, કોઈ વૃક્ષનું ફળાવું ઝાડ હોય, તો એને આપણે શું કરીએ છીએ? દરરોજ પાણી જરૂર પૂરતું આપીએ, એને પોષણ માટે એટલું ખાતર છે કે એવું કંઈક વસ્તુ આપીએ, અને દરરોજ એની સંભાળ આપણે રાખીએ કે ઢોર ઢાંખર એને અડીના ન ગયા, એટલે એને પોષણ મળે. એને જે ખોરાક છે જોઈ તો જરૂરી, અને જેટલો જરૂર છે એટલો ખોરાક આપીએ તો એ ઝાડ મોટું થાય, પછી ફળે ફૂલે ને એને ફળ બધું આવે. એવી રીતે આપણાની અંદર ગુણો પડ્યા છે. આ બધા જે મેં કહ્યું ધર્મ, જ્ઞાન, વૈરાગ બધા ગુણ છે જ. એ ગુણોને વધારે પુષ્ટિ મળે ક્યારે? કે આવો સત્સંગ મળે તો, સાચા પુરુષ મળે તો, જેની અંદર કલ્યાણકારી ભાગવતી ગુણો છે, એના થકી આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય. તો એનું પોષણ થાય એટલે વૃદ્ધિ પામે, પછી આપણા અંદર બધા ધર્મ, જ્ઞાન પ્રભુત થાય, અને એ ભક્ત છે પછી સુખીઓ થઈ જાય. એટલે ભાગવત ધર્મનું પોષણ થયું એના સમાગમથી. અને એવા પુરુષના સમાગમથી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. કારણ કે આપણી મોહ મમતા એ ટાળી શકે. આપણામાં મોહ છે,
મોહ એટલે શું? કે જે ખોટું છે સાચું મને, સાચું ખોટું થઈ ગયું છે. આ જગત ખોટું છે. શાસ્ત્રોમાં વેદોમાં બધી વાત કરી છે કે આ જગત ખોટું છે, નાશવંત છે. હકીકત છે, નાશવંત છે, ખોટું છે. આપણે આંખ મીજા પછી કંઈ સાચું છે જ નહીં. એ વસ્તુ નાશવંત છે. બધા મૂકીને ગયા અને આપણે જવાના છે. ગયા કે નહીં? બધા બાપ દાદાઓ ગયા, મોટા રાજા મહારાજાઓ પણ ગયા. અક્કલવંતા રાજ કરંતા મુઆ મહારથી. દેવાનંદ કે આપને જ આવું કયું ઠેરથી. જો દેવાનંદ સ્વામીએ કહ્યું છે કે અક્કલવાળા હતા, બહુ મોટી સરસ બુદ્ધિવાળા હતા, ઘણી જાતની સમૃદ્ધિવાળા હતા, પણ એ બધું મૂકીને જતા રહ્યા. કારણ કે સાથે ગયું નથી. સાચી વસ્તુ હોય તો સાથે આવે, આ તો ખોટી વસ્તુ સાથે ક્યાંથી આવે? તો એ વસ્તુ એ છે કે એ પ્રમાણે જગત છે ખોટું છે અને એમાં કંઈ સુખ નથી, છતાં સુખ મનાઈ ગયું છે એ પણ ખોટું છે. એટલે ખોટી વસ્તુમાં સાચું મનાઈ ગયું છે અને પછી દોડીએ છીએ એની પછવાડે કે સાચું છે એમ માનીને દોડે. સાચું નથી. નજીક જેમ જઈએ એમ દૂર દૂર જાય છે. ઝાંઝવાનું પાણી જેવું કહ્યું. ઝાંઝવા પાણી છે ને તો આપણે ખબર છે કે ઉનાળામાં જ્યાં ખાર ભૂમિ હોય ત્યાં આગળ પાણી ના હોય ને પાણી દેખાય. એમ પેલો તડકો જેમ વધારે પડે એટલે ભૂમિની અંદર પાણી સરોવર જેટલું ભરેલું. એટલે ભાલ દેશની અંદર આપણે છે એમાં બધું એવું થાય. તમે જાઓ ઉનાળાની અંદર આખો ભાલ ભરેલો જ લાગે છે. હોય જમીન, કંઈ ત્યાં આગળ પાણી ના હોય પણ પાણી પાણી દેખાય. પણ લો કે એમાં નહીએ ધોઈએ મજા આવે એવું આપણે મનમાં થઈ જાય. પણ પાણી જ નથી પછી તમને શું છે? પણ છતાં આપણને મનાય છે એટલે એના આશા રાખી એમનો પાણી નજીક નજીક દેખાય એમ કે થોડે થોડે દેખાય. જેટલું ચાલીએ એટલું થોડું દેખાય, એટલું દેખાય. એટલે આ પાણી એમનો મજા આવશે આમ છે. પણ એ સ્વામી કહે છે કંઈક રહ્યું નહીં. એમાં દ્રષ્ટાંત એક સ્વામી આપ્યું છે કે એક બ્રાહ્મણ હતા અને પછી વહેલા જરા ઉનાળાનો દિવસ હતો, વહેલા ઉઠ્યા, નાયા ધોયા, પછી ટીમન કંઈક ટીમન સાથે લીધું. એટલે પેલું નાસ્તો કહે છે ને આપણે બહુ એ ભેગું હતું અને બધો ડબડો બધે અને મોકલીને ખભે મારીને ચાલ્યા. કંઈક 10-15 ઘઉં આગળ જવું હતું. એટલે સવારે વહેલા ચાલ્યા, 2-4-5 ઘઉં 7-8 ઘઉં ચાલી નાખ્યું. 12 વાગવા આવ્યા. પછી તડકો થયો. તડકાની અંદર પેલો બધું પાણી દેખાયું. એટલે બ્રાહ્મણને શું નાવા ધોવાનો જરા વધારે વિચાર. ભેંસ બ્રાહ્મણને ભાજી તળીને પાણીથી રાજી. ભેંસો છે ને, તમે ભેંસો જાણતા છે. અહીંયા તો તમારે ભેંસો છે નહીં. આ દેશની અંદર ગાયો જ હોય છે, પણ આપણે દેશની અંદર ભેંસો બહુ હોય છે. એટલે ભેંસને પાણી બહુ જ હોય. પાણી પડે એટલે પછી તમારે આડોટ્યા જ કરે અંદર, એને કાઢવી પડે બહાર. એટલે પાણી જોઈને રાજી થઈ જાય અને મેં પાણી પડી જ રહે. અને એ ભેંસ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણને પણ જરા બિચારા વિધિ પૂરો કરે ને, વિધિ એટલે વારે ઘડીએ નાહવું પડે. અને પાણી દેખે ત્યારે રાજી થાય, એટલે તારા નહીં લઈએ. એટલે એવી રીતે એ પણ થાય. અને ભાજીની અંદર પાણી પણ જોઈએ. એટલે 3ની વસ્તુ છે. એટલે કહ્યું કે મહારાજ નહોતા એટલે કહ્યું ચાલો પાણી આવ્યું છે તો નહીં શું ધોઈશું, જરા પછી સંધ્યાવંદન કરી અને ટીમન કરીશું. એમ રાજી થયો, ઉંમરમાં થયો. પેલો ચાલીને આવ્યો હતો, પાણી કંઈ મળ્યું નહોતું અને દેખાયું એટલે રાજી થયા. પછી સામેથી એક ભરવાડ આવતો હતો. એટલે ભરવાડ છે એ પણ પોતે પહેરેલું, અને ભરવાડ તો જાડી જાત બહુ, એટલે જાણા કપડાં પહેરે, બધું એ પહેરે. જોડા પણ એટલા મોટા 2 કિલોના જોડા પહેરે અને ચાલે. ચડચું કરતો, ડોંગ નાખેલી, ખભે દાબડો નાખેલો, ડોંગ નાખીને આમ હળબડ હાલ્યો આવે. પછી પેલા ભરવાડે બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ કેમ રાજી થયા છો? બહુ રાજી મલકાતા હાલો છો? તો કે ના રાજી થઈએ, હાથ ઘઉં હાલ્યો આવે છે, હાથ ઘઉં જવું છે, પાણી આવ્યું છે, હવે નહીશું ધોઈશું અને ટીમન કરીશું, મજા કરશું, પછી આગળ જઈશું. ત્યારબાદ ભરવાડ શું કે મહારાજ અહીંયા ફોડોમાં આ તો ઝાંઝવાનું પાણી પડે, પાણી નથી. આ હું જોડા પહેરીને ચાલ્યો આવું છું, જરાય પાણી નથી અને આ તો બધું ખોટું પાણી. બ્રાહ્મણના મનસુબા ખોટા થઈ ગયા બધા, નાહવાના ને ખાવાના ને પીવાના. એને સમજાઈ ગયું આ ખોટું છે. એમ સ્વામી કહે છે આપણે આ જગતમાં એવું માનીને જ અમલ કહીએ છીએ કે અહીંથી સુખ મળીએ છીએ, એમ સુખ મળે છે, એમ સુખ લેતા લેતા મલકાતા ચાલીએ છીએ. પણ પાછું જેટલું જે એટલું આગું ને આગું જાય, થોડું દૂર જાય છે, બધું મળતું નથી. તો સ્વામી કહે છે કે આ સાચા પુરુષ જો આપણને મળે તો એ પુરુષ આપણને સમજાય કે આ બધું ખોટું છે, આમાં કંઈ એ નથી શું. તો જગતની અંદરનો જે આપણે મોહ છે, મમતા છે, એ ખોટામાંથી આપણી આસક્તિ કાઢી નાખે છે અને સાચી વસ્તુ ભગવાન છે એનો મહિમા સમજાવે છે. એટલે પેલો જે આપણા સંકલ્પ જગતના હોય એ ખોટા થઈ જાય કે ભાઈ આમાં કંઈ છે નહીં, સાચું તો ભગવાનનું છે. તો એ રીતે સમજીને એને એમાં પ્રીતિ થાય છે. તો સ્વામી કહે છે કે એનો મોક્ષ કલ્યાણ થાય. એટલે એ આપણો જે મોક્ષ છે એટલે મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. જોગી મહારાજ કહેતા મોહનો ક્ષય. મોહ છે આપણે,
ખોટામાં સાચું બની ગયું છે, સાચામાં ખોટું બની ગયું, તો સાચા ભગવાન સંત છે એમાં પ્રીતિ કરાવી દે છે તો આપણો મોક્ષ થાય છે. એટલે આપણા જીવનની અંદર આ એક મોટી વસ્તુ છે. મોટા પુરુષો જે કરવા આવ્યા છે એ આ કરવા આપણને આવ્યા. હવે આપણને એ બધી વાતો કરે, આવું બધું આપણે જ્ઞાનમાં બેસીએ કરીએ, પણ પછી પાછા જો કુસંગમાં જઈએ તો આપણો સત્સંગ નકામો થાય, પછી સત્સંગ ખોટો થઈ ગયો, સત્સંગ ખરાબ થાય, સત્સંગમાં કંઈ છે ને એવું બધું લાગે. પણ એ નથી ખોટા, આપણે ખોટા છે. આપણે ખોટા છે તો પાછા કુસંગમાં જઈને પાછી વાતો સાંભળીએ છીએ તે ક્યાં થાય? ભગવાનને સંતને વિશે જેને અભાવ થયો, અરુચિ થઈ ગઈ, અવગુણ આવ્યો છે, હવે એની પાસે બેસો તમને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢ ક્યાંથી થવાના? તમને આનંદ જ નથી થવાનો. એવું ને એવું આખું મોડું ચલેલું જ રહે. એનો વિચાર જ ચાલ્યા કરે, એના સંકલ્પો થયા કરે કે આવો 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 એવું ચાલ્યા કરે. એટલે કોઈ કામકાજમાં શાંતિ ન થાય. એટલે મહારાજ કહે છે કે આપણે એની અંદર જે છે કુસંગ છે તે ક્યારેય કરવો નહીં. મહારાજે કહ્યું કે આપણે જો આપણને કરવું હોય, એકાંતિક ધર્મમાં ખોટ આવે, શું એકાંતિક ધર્મની અંદર આપણને ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને માર્ગે ઓળખી રાખવા. એકાંતિક ધર્મ આપણે પામવો છે. આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ચારે ગુણ જેમાં એકાંતિક થયા, અને એવા એકાંતિક પુરુષને સેવીને આપણે ધર્મને દઢ કરવો છે. પણ મહારાજે કહી દીધું ત્યાં આગળ કે જો આ આપણે કરવું છે તો એમાં જે પદાર્થો બધા આપણને દેખીને કુસંગ થાય, એવા પદાર્થોની અંદર આપણી રુચિ થઈ જાય તો પછી આપણે કુસંગ થઈ ગયો ને. પછી એ બધા પદાર્થોની અંદરથી શું એની અંદર આ વક્ષ વસ્તુઓ ખાવીને પીવીને બેસવું ઉઠવું બધું આવી જઈને વાતો કરવી, તો એ સ્વામી કહે છે આપણે એ પદાર્થો પણ કુસંગ જ છે કે જેથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય, આપણા વિચારો ભ્રષ્ટ થાય, એની અંદરથી આપણે ઘણી જાતનું ખોટું થઈએ. તો એ પદાર્થો અને કુસંગ બેને સ્વામી ઓળખી જ રાખવા કે એવા કુસંગી માણસો એના દૂર રહેવું. હાપ છે એનાથી દૂર રહીએ કે ના રહીએ, સિંહથી દૂર રહીએ કે ના રહીએ. કારણ કે જોયું કે આના થકી આપણને સુખ નથી, પછી કુસંગી જાણ્યો કે ભગવાન કે ધર્મને માર્ગે ચાલતો જ નથી, એ માણસની સાથે બેસવાની જરૂર છે. એની વાત સાંભળવાથી કોઈ ફાયદો થતો નથી. તો સ્વામી કે આપણને સુખ સારું શરીરે સારી સુખ રહે અને સારી રીતે ભક્તિ થઈ જાય. એટલે એ પ્રમાણે મારે કંઈ કુસંગ ક્યારેય કરવો નહીં, અને એનાથી સર્વ પ્રકારે છેટા રહેવું તો આપણું ક્ષેમ કુશળ રહે છે. તો આપણા જીવનની અંદર